નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર શહેરમાં ગાયનેક હોસ્પિટલની મોટી નામના મેળવેલ શહેરની JNV હાઈસ્કૂલ નજીક 58 સ્વસ્તિક સોસાયટી પાસે આવેલ ઉપાસના હોસ્પિટલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી એડવાન્સ ટેકનોલોજીવાળી એકમાત્ર ગાયનેક ઉપાસના હોસ્પિટલનો 5મી ઓક્ટોબરના રોજ નવા અદ્યતન બિલ્ડિંગનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે તેના ભાગરૂપે 21મી સપ્ટેમ્બરને રવિવારના રોજ વઢવાણ GIDC વિભાગમાં આવેલ CU શાહ મેડિકલ હોલ ખાતે 2 દાયકાથી કાર્યરત ગુજરાતનું બેસ્ટ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, જ્યારે ભારતમાં સૌપ્રથમવાર હોલિસ્ટિક ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કરતું રાજકોટનું ગ્લોબલ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર અને સુરેન્દ્રનગર ઉપાસના ગાયનેક હોસ્પિટલના સહિયારા સાથથી નિસંતાન દંપતીઓ માટે વિનામૂલ્યે ટેસ્ટ ટ્યુબ બેબી મેગા નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અચૂક લાભ લો। જ્યારે તમારા માટે સપનાનો દ્વાર ખુલશે, આશાનું કિરણ ઉગશે અને આનંદનું ગીત ગુંજશે, જ્યારે તમારા ઘરે પારણું ઝૂલશે, તેના માટે તૈયાર થઈ જાઓ। નિસંતાન દંપતીઓ આ સેમિનારનો લાભ લેવા માટે સુરેન્દ્રનગર ઉપાસના ગાયનેક હોસ્પિટલમાં સંપર્ક કરો અથવા 8849211444 અને 9405375225 આ નંબર ઉપર વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી નામ નોંધાવે તેવી ઉપાસના હોસ્પિટલના સંચાલક ડોક્ટર પાર્થ ગોલ સાહેબે તમામ નિસંતાન દંપતીઓને અપીલ કરી છે। જ્યારે છેલ્લા 2 દાયકાથી કાર્યરત ગુજરાતનું બેસ્ટ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, ભારતમાં સૌપ્રથમવાર હોલિસ્ટિક ફર્ટિલિટી ટ્રીટમેન્ટ રાજકોટનું ગ્લોબલ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, જેમાં અત્યાર સુધીમાં 9000થી વધારે IVF સાયકલ, 15000થી વધારે IUI સાયકલ, ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના નિસંતાન દંપતીઓ માટે ફ્રી ટેસ્ટ ટ્યુબ બેબી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ કેમ્પમાં ઇન્ટરનેશનલ લેવલના દરની સફળતા પ્રાપ્ત કરી ગુજરાતની અગ્રણીય અને પ્રખ્યાત ગ્લોબલ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર દર્શન સુરેજા, ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તથા ડોક્ટર ફાલ્ગુની સુરેજા, ગુજરાતના એકમાત્ર ઇન-હાઉસ ચીફ એમ્બ્રિયોલોજિસ્ટ તેમજ તેમના સહયોગી ડોક્ટર્સની ટીમ આ કેમ્પમાં સેવાઓ આપશે। આ કેમ્પનો લાભ કેવા દંપતીઓ લઈ શકે? વર્ષો પછીના લગ્ન જીવનમાં યોગ્ય પ્રયત્નો પછી પણ બાળકો ન થતા હોય તેવા દંપતીઓએ આ ફ્રી કેમ્પમાં અચૂક નામ નોંધાવી તપાસ કરાવવી અને જે કોઈ દંપતીઓએ ટેસ્ટ ટ્યુબ બેબી IVF માટે બીજી કોઈ પણ જગ્યાએ સારવાર લીધેલ હોય પરંતુ તેમને સફળતા ન મળી હોય તેવા દંપતીઓએ ખાસ નામ નોંધાવવા, એ દંપતીઓને યોગ્ય સારવાર દ્વારા સફળતા પ્રાપ્ત કરાવી એમના જીવનમાં ખુશી લાવવામાં સહભાગી થવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવશે। તમારી સેવામાં હંમેશા તત્પર રહેશે ડોક્ટર દર્શન V સુરેજા, ડોક્ટર ફાલ્ગુની D સુરેજા અને ડોક્ટર પાર્થ ગોલ, ડોક્ટર કોમલ ગોલ તેમજ ડોક્ટર સરજુ સંઘવી, ડોક્ટર ઉર્વી સંઘવી સહિતની ડોક્ટર્સની ટીમ આપની સેવામાં ખડે પગે રહેશે। હા સાહેબ, આપણે વિનામૂલ્યે જે કેમ્પ રાખવાનો છે, શેનો કેમ્પ છે અને શું છે આખી સમગ્ર વિગત? એટલે એમાં કેવું છે કે ઉપાસના હોસ્પિટલ સુરેન્દ્રનગર ને જોરાનગર અમે ડોક્ટર સરજુ સંઘવી સાહેબ ને હું ડોક્ટર પાર્થ ગોલ અમે જોડે છે ને હવે એક નવું હોસ્પિટલ બનાવ્યું છે, જેનું અમે ઉદ્ઘાટન છે ને 5 ઓક્ટોબરના રોજ રાખેલું છે અને એમાં અમારી જોડે રાજકોટનું ખ્યાતનામ જે IVF સેન્ટર છે, ગ્લોબલ IVF સેન્ટર, કે જેના ડોક્ટર છે ડોક્ટર દર્શન સુરેજા અને ડોક્ટર ફાલ્ગુની સુરેજા મેડમ, એ લોકો હવે અમારા જોડે જોડાઈ રહ્યા છે સુરેન્દ્રનગરમાં। અને આ અમે બહુ સારું એક મોટું 25 બેડનું ગાયનેક હોસ્પિટલ બનાવ્યું। એના ઉદ્ઘાટનના ભાગરૂપે અમે છે ને ગરીબ દર્દીઓ માટે એક વિનામૂલ્યે IVF ચેકઅપ કેમ્પ રાખેલો છે અને આ કેમ્પ છે એ 21 સપ્ટેમ્બરના રોજ રવિવારે GIDCમાં જે CU શાહ મેડિકલ હોલ છે ત્યાં આપણો એનો સમય છે સવારે 8 થી 12નો। અને આ કેમ્પમાં જે દંપતીઓ લાંબા સમયથી પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા હોય પણ છતાં પણ બાળક લાવવામાં એમને તકલીફ નડતી હોય તો એવા દર્દીઓનું અમે તપાસ કરશું। એમાં ખાસ તો એમને અન્ય કોઈ ડૉક્ટર પાસે બતાવ્યું હોય, કોઈ રિપોર્ટ કરાવેલા હોય તો એની અમે તપાસ કરી આપશું। એના આધારે એમનામાં શું પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમનું કઈ રીતે સોલ્યુશન નીકળી શકે એમ છે એની માહિતી આપશું। એમાં અમુક પ્રકારના જરૂરી જે રિપોર્ટ હોય, ખાસ કરીને આપણે કહીએ તો સોનોગ્રાફી છે કે હસબન્ડના કણનો રિપોર્ટ છે કે બેનની પોતાની સોનોગ્રાફી છે, એવા ઘણા બધા રિપોર્ટ અમે વિનામૂલ્યે એમને ઉપાસના હોસ્પિટલમાં કરી આપીશું। અને કેમ્પમાં છે ને મેઇન વસ્તુ તો શું છે કે ગરીબ દર્દીઓ લાભ લઈ શકે અને એમને જોડે અમે છે ને સેમિનાર પણ આપવાના છીએ, કારણ કે આમાં કેવું છે કે બાળક નહીં લાગવાના ઘણા બધા જે કારણો હોય એમાં મોટાભાગે ખોરાકની પણ અસર થતી હોય, એટલે એમાં અમે સેમિનાર આપવાના છીએ। સેમિનારમાં અમે કહેવાના છીએ કે કયા કયા પ્રકારના પ્રશ્ન થતા હોય અને એમાં એ પ્રશ્નમાં આપણે કઈ રીતે કયા કયા વસ્તુ ખોરાકમાં લેવી જોઈએ એ બધી માહિતી પણ અમે ત્યાં આપવાના છીએ। વિનામૂલ્યે જે કેમ્પ છે એમાં અંદાજે કેટલો ખર્ચ થતો હશે દર્દીને જે હતા આપણે વિનામૂલ્યે કેમ્પ રાખવામાં આવે છે? જો આપણે બધી વસ્તુની ગણતરીમાં લઈએ તો મેં જેમને કણનો રિપોર્ટ કીધો, કન્સલ્ટેશન કીધું, પછી જે આપણે સોનોગ્રાફી તપાસ કીધી, જનરલી આ બધી તપાસ અમે જો કરતા હોય તો અંદાજે દર્દીને 1000 થી 2000 રૂપિયા જેવો ખર્ચો થતો હોય અને આ ખર્ચો આપણે એમને વિનામૂલ્યે કરી આપીએ છીએ, એટલે એમ જો તો પર દર્દીને 2000 રૂપિયાની બચત થાય।
હવે આ દર્દીને રજીસ્ટ્રેશન કરવા માટે શું નોંધ કરવી પડશે? દર્દીને છે ને રજીસ્ટ્રેશન માટે અમે એમને છે ને મોબાઈલ નંબર અમારા બે આપેલા છે. ખાસ તો અમારી છે ને ઉપાસના હોસ્પિટલ સુરેન્દ્રનગર ને ઉપાસના હોસ્પિટલ જે જોરાનગર અમારી બે બ્રાન્ચ છે ને એનો એ લોકો સંપર્ક કરે તો ત્યાંથી પણ અમે એને વિગત આપી શકીએ. અથવા એમને જો નંબર જોતો હોય તો અમારો હોસ્પિટલ નંબર છે 8849261444 અને બીજો અમારો નંબર છે 9405375225. આ બે નંબર અમારા હોસ્પિટલ નંબર છે. એમાં એ લોકો વોટ્સઅપથી અથવા ફોન કરીને મેસેજ કરીને પોતાનું નામ નોંધાવે તો એ લોકોને અમે આ પ્રકારના કેમ્પનો લાભ આપીશું. કઈ તારીખ સુધી નોંધાવવાનો પ્રયત્ન રહેશે? નોંધમાં કેવું છે કે આપણે દર્દીઓ માટે ઓપન રાખેલો છે. આપણે 20 તારીખ સાંજ સુધી પણ દર્દી જો કોઈ નોંધાવશે તો આપણે એમને હાથ પાડશું. અને બહુ મોટી 15 થી 20 ડોક્ટરની ટીમ લઈને અમે બેઠા છીએ કેમ્પમાં. એટલે કદાચ માની લો કે કોઈ દર્દી નોંધાયા વગર પણ આવશે તો અમે કોઈને ના નથી પાડવાના, કારણ કે અમારા માટે એક બહુ મહત્વની ઘટના છે અને અમારા માટે બહુ મહત્વનો દિવસ છે. એટલે એ દિવસે અમે કોઈ પણ દર્દી અમારો માહિતી લેવા આવે કે લાભ લેવા આવે તો અમે આપવાના જ છીએ. એટલે વ્યવસ્થાના ભાગરૂપે અમે આ રજીસ્ટ્રેશન નંબર રાખેલા છે.